વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે હાથ પડી ગઈ છે ને હું પાછો બ્લોગ શરૂ કરું છું હવે. તો અત્યારે હજી સવારે બ્લોગ શરૂ નથી કર્યો કારણ કે ત્યારે મન નથી થતું પછી બ્લોગ શરૂ કરવાનું. તો અત્યારે બ્લોગ શરૂ કરું છું તો હું તમને ધાબા ઉપર જઈને બતાડું કે ધાબા ઉપર કેવું વાતાવરણ છે. તડકો છે હું તો એ તમને દેખાડું કેવું છે. બહાર બધા કામ કરે છે તે અવાજ આવે છે તો તમને દેખાડું કેવું વાતાવરણ છે. ફૂલ તડકો છે, સૂરજ દાદા હામાં છે અને પક્ષી બધા બોલે છે. આવું છે વાતાવરણ. તડકો છે તો તડકામાં નથી રહેવું બહુ, આપણે પાસે હેઠા જઈએ અને પાછું તમને કહું શું કરું છું. હવે હેઠે દેવી ફટાફટ હાલો. તો હવે હેઠ આવી ગયા છે તો હવે શું કરું. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? તો હું તમને બહારનું વાતાવરણ દેખાડો. બહાર કેવું છે ધાબા ઉપર દેખાડવું, બહારનું દેખાડવું. બહાર એ તડકો જ છે, બહાર તડકો પણ અહીંયા બહાર સારું વાતાવરણ લાગે, ઠંડો પવન તો આવે. તડકો ભલે ન હોય તો હવે પાછું અંદર જઈ અને હવે થોડીક સાંજ પડી જાય, થોડીક તડકો બડકો આવી જાય પછી આપણે મળીએ, પછી હું તમને વાતાવરણ દેખાડીએ પાછો. સો હવે સાંજ પડી ગઈ છે ને તડકો વયો ગયો છે તો મેં તમને કીધું તો એમ હવે પાછા જવી બહાર. હું તમને દેખાડું બહારનું વાતાવરણ કેવું છે. સાયકલિંગ ટાઈમ, ચલો ઝૂમ 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 ઝૂમ, ચલો ચલો ચલો. તો હવે હું સાયકલિંગ કરું છું. તો હવે જાવી આગળ. આ મારી ઘડી કપડે આમ ઝૂમ ઝૂમ ઝૂમ. ચલો 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 ચલો. તો હવે સાયકલિંગ કરીને આવી ગયો છું અને વાતાવરણ મસ્ત હતું, મેં તમને દેખાડ્યું. તો વાતાવરણ કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં કરજો, લખજો. હવે તો હું હવે દેવબત્તી કરવા જાઉં છું તો તમને દેખાડું કે દેવબત્તી હું કેમ કરું રોજ. છે મારું મંદિર અને અહીંયા હું રોજ દેવબત્તી કરું છું. તો હવે દેવબત્તી કરી પછી આપણે મળીએ. મેં કીધું દેવબત્તી કરી દેખાડું પણ બે હાથમાં, એક હાથમાં ટંકોઈ હોય ને એક હાથમાં અગરબત્તી હોય એટલે હું દેખાડી ન શકું, પણ હું તમને મંદિર દેખાડી દીધું મેં હવે. સો હવે મેં દેવબત્તી કરી નાખી છે તો હવે દેવબત્તી કરી નાખી છે. હું કરું તમને આગળ દેખાડું. સો હવે હું મારા વાયટી સ્ટુડિયોમાં જોતો હતો કે મારે કેટલો વોચ ટાઈમ થયો. વોચ ટાઈમ તો હજી વાર લાગશે બહુ, અને વોચ ટાઈમ પૂરો થાય પછી તો હું કરોડામાં ખેલવા મળીશ. कुछ भी ના કરોડોમાં તો નહીં, પણ વોચ ટાઈમ પૂરો થાય પછી પાછા $100 બને. $100 બને પછી આપણી પાસે એમાં જ બહુ વાર લાગશે. વધારે વ્યૂ આવશે તો થશે, તો વધારે વ્યૂ આવશે તો પછી વોચ ટાઈમ જલ્દી પૂરો થશે. એટલા માટે હવે પછી મારે મોનેટાઈઝ થાય છે એનું. તો વોચ ટાઈમ પૂરો થાય પછી થાય, તો વધારે વ્યૂ આવે તો થાય. તો હવે મને સપોર્ટ કરજો. સો હવે લખવા બેઠો હતો તો ભાઈ લખવાનો મેં રેકોર્ડ નથી કર્યો છે તો હવે વ્લોગનો એન્ડ કરી દઉં છું. તો આ હતો આજનો મારા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.